એ ગારો એવો ગારો ઈ આ હું કરે અમારે ઓલું શું કહેવાય પૂતળું ઊભું રાખે આપણે પૂતળા તો બગાડીને વહી ગયો. તો હર હર મહાદેવ બધાને, કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે ફરી મારા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ તો અડધા રસ્તેથી ચાલુ કરી. અમે જવાના છીએ આસરાણા બર્થડેમાં છે, ભાણિયાનો બર્થડે. ત્યાં જઈ કેક બેક લેતા જઈએ. ને આપણે ડ્રાઈવર જો આ ધર્મેશભાઈ જવા ગયો. હાલો ભરોસો છીએ એમ. હાલો વ્લોગમાં બિના રહેજો. હજી કેક લેવાનો છે રાજુલાથી. રાજુલાથી ત્યાં પૂગી જાય તેથી અમે રાજુલાથી લઈને ગયા. હાલો ત્યાંથી લઈ કેક ને રાજુલાથી એક આવવાનો છે અમારે ભત્રીજો. એલએનડી પૂગી ગયા છે. હા જો એલએનડી નું અહીંયા લોકેશન જોરદાર આવે. ડ્રાઈવર બદલી ગયા છે, હવે નાઇટ કહેવાય. એટલે ઓલરેડી ડ્રાઈવર ચેન્જ થઈ ગયા. થોડુંક હું કહું તું આટલી લે કડીક આપણે બ્લોગમાં બોલીએ તો એને વટી ગયા. થોડીક સ્પીડમાં આટલી લીધી હતી. ફાઇનલી ભૂગી ગયા છે અમે રાજુલા. ને આ ભાઈ જતો આવ ચશ્મા બસમાં પહેરીને ગાડી હાલી હાલત અહીંથી કેક લેતા જઈ. કઈ લેવો? અરે આવી તો ખરો તું. પછી કેક લઈ લીધો છે અત્યારે કરો. ભાઈ કેડબરી નીકળી છે ને અહીંયા લઈ લીધે ચશ્મા. ત્યાંથી હાકીને આવ્યો ને ભાગો જ નહીં. રાજુલા બીગો તો અહીંમાં હતું. અહીંયા આવતી છે પેલા. હાલો બન્યા રહેજો. હાલો કેક લઈ લીધી છે. જો આમાં છે કેક ને કેડબરી લીધી છે. કેક ત્યાં જઈને તમને અત્યારે ભાઈ ફેરવી નાખી ડિઝાઇન કેક. અને આપણે બ્લોગ આવું ઘડી ધર્મેશભાઈ ઉતારજે. રાજુલા કઈ વાર ન લાગે. ટ્રેન આવી ગઈ. બ્લોગમાં તું છે ને ગીત મૂકે છે. ગીત તો નહીં મુકાય. ગાડી વાળા મોડું કરી દીધું. અમે શું કરી ટ્રેન આવે ને ઓલા ને આગળ આમ નિશાળ છે ને ત્યાંથી જ લેવાનો છે ને ટ્રેન આવી ગઈ. ગાડીને મોડું થાય છે. આપણે વાટે ફાઇનલી ઉગી ગયા છે અમે રાજુલા ભાઈને સ્કૂલે લેવા. આ ભાઈ જો આવી ગયા છે. હવે વાંધો નહીં આવે. આપણે હવે રસ્તે વ્લોગ બનશે, કેમ કે આ ભાઈ છે ને એ કાંઈ વ્લોગમાં બરોબર ધ્યાન આપે ને. ફાઇનલી પૂગી ગયા છે આપણે આસરાણા. ને અહીંયા આ રસ્તા પાસે છે જોરદાર. હાલો મળીએ. આમ આસરાણા તો પૂગી ગયા. ને આ વ્લોગર અમારે આવ્યા પાછળ પણ કાંઈ કામના છે નહીં. એકલો આવ્યો હોત ને તોય બની જાત પેટ સુધી. એ ગારો એવો ગારો ફાઇનલી અમે પોગી ગયા છે ને અમારા વ્લોગર. આ અમારા કાકુ. એક બે ગાડી ફ્રીજમાં મૂકી. કેમ છે કાકુ? તો હવે આ એક કોટ કાક બોલો લોગમાં. ઘા કરી દે. ઈ તો ઘા કરી દે. આ ઘા કરવાની વાતો કરે છે. આ કેક છે અમારો. ફાઇનલી પોગી ગયા. અમારા આ તો અમારા બર્થડે મેન છે. જો જમી રહ્યા છે. આ ઢીંગી છે ને એ મને ઓળખે. મારું નામ શું છે? મારું નામ શું છે? આ તો ઓળખે. ધર્મેશ તો આનું નામ છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ તો ખરી, બેલ તો ખરી. હા આમ કરી દે, આમ કરી દે. થમ્સ અપ, થમ્સ અપ. હા એ બેન છે ને જો એ આમ જ રહે. જો ભાગી એ ભાગી. હાલો હાલો હાલ હાલ. હા જો આ બેન શરમાય છે. અહીંયા આવ તો ખરી. અહીંયા આવ તો ખરી. જો કેમ કરે છે. અહીંયા આવું છે કાંઈક ડેકોરેશન. હા અમારે ઓલું શું કહેવાય પૂતળું ઊભું રાખે. આપણે પૂતળા જેવું જ લાગે છે ત્યાં. અમે અહીંયા જો ધર્મેશભાઈ આપણે કેક અનબોક્સિંગ કરે છે. હા હો ભાઈ ઈ તો આગળ એ કેક કાપવાનો છે. હા જો અમે કેક લાવ્યા ને એ આ છે. અહીંયા વિડીયોમાં નથી દેખાડી. વિડીયોમાં
એટલે અહીંયા આવીને દેખાડી સાઈડમાં રાખી દેખાય નહીં એવું એટલે ખોલડો તેમાં હા છે ડેકોરેશન માગેથી આમ કાઢી કાઢો ઈ આ શું કરે તમે જો હવે કેક કાપો ને તો એટલી એમને વાત જ પૂછો મારા બર્થડે માં હા કયો સેલિબ્રેટ કરવો આપણે કયો તમારો બર્થડે કેદી છે તમારો બર્થડે કેદી છે સરકારી તો અમારે નહીં એક છે અહીંયા આવવું પડે સરકારી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ આમ તો કેક ફૂક તો મારો ફૂક મેં એટલે પાહે પાહે બે ઓલામાંથી બટકા આમ કઈ સાહેબ બે હતી કાઈ કઈ હાલશે ગમે એમ ખવડાવો તમારા પપ્પાને આમાંથી લઈ લે ધર્મેશભાઈ ગયા છે હવે કટા એક ડાયલા આજે અમારો વ્લોગ ક્યાં છે ફોટા પાડો એના પાર્ટનર જેવો હવે આવ્યો એના જેવો મોટું બગાડીને વહી ગયો અમારા પેંદાભાઈ આવી ગયા હવે ફાઇનલી ત્યાં તો કઈ વારો આવે એમ છે નહીં તો આટલો વારો લઈ ત્યાં તો હાવ કંટાળો ચડતો કાંઈ તમે પણ એકલા જ હા લે તું વધે બસ લે આ ભાઈને વ્લોગમાં આવું છું ઓલો એક હતો ને એ વીએ અંદર જો એના ધંધા જો મારે આજો આજે ને વિડીયો ઉતારવા ના પડે આને મૂકીને વહી જવાનું છે ભાઈ કોણ લાવ હું ઉતાર કેક બેક ખાઈ લીધી છે જમવા જવાનું છે આ બેન તો જમીન ઉઈ આવ્યા તું જમીન ઉઈ આવી ને બેન કેમ ગણપતિ તે જમી લીધું તો અમે બાકી છે ઓલા એક ગણપતિ જો વઈ ગયા વઈ આવી ગયા તારું નામ શું છે કેટલામું ભણસ હા તો એમ કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે પેલા કે લાઈક કરો બોલ તો બોલ સ્પેલિંગ મસ્ત છે એના તમારે 2 વર્ષ છે ને હાચું ગયો 8 વાગે છૂટી લઈ તારા હામાં પાપડ મારા હું કેમ કહું આ પરમારા માર હા જો હા એનું શાક છે સેવ પછી આ શું કહેવાય કણકો આ પછી મસાલા વાળા પાપડ વાળાના પૈસલ ને રોટલો હાલો જમી લીધું પછી પાછા જય ગણપતિ દાદા જય શ્રી રામ જમી લીધું છે દર્શન કરાવીશું આસરાના ઓલરેડી આવી ગયા છે ગણપતિ દાદા એક અમારી હારે જ છે તમે જોઈ શકો છો આ ગણપતિ તો જોઈ શકો છો ગણપતિને તમે જોઈ શકો અહીંયા હું તને સમજાવું અહીંના ગણપતિ કેવા છે જોઈએ હજી ભાકોદરના જોવાના બાકી છે હા છે અહીંનો મઠ અહીં બાજુમાં જ છે આમ ઓલી બાજુ મકાન છે ને અહીંયા મઠ છે આમ હાલો સાહેબ જય માતાજી આ છે મઠ આમ બેહડા છે અહીંયા ગણપતિ ઓલા ગામના બધે બેહડા પર્સનલ તમે પર્સનલ છે એટલે તમારો પરિવાર થઈને બેહડે
ગામમાં નથી હારતા તમે? એવું એ કઈ રહી ગણપતિના દર્શન કરતા એવા ને એક અમારી હેર હેર છે આમ એના તમે કરીએ છે ત્યાં દર્શન. હવે લાગે ખાધું એમ હાજો પેલા ગણપતિ દાદા દર્શન તો કરીએ. હવે પેલા ભીખા હતા ને તો એમ લાગતું નતું કે આ ભીખું છે જો આ વધી ગયું હાલો આમ જાય પછી જઈ ગામમાં રખડવા દુકાન આટો મારવા અહીંથી જાઉં છું દુકાને? હવે એમાં એવું ગાડી જ લેવાની જવું જોઈએ ને? હા જો કાક કહે છે બોલો ગામમાં તો જવું છે મને સડી ગઈ એવી કે કઈને વેતરે ચડે અને આ ગણપતિ છે ને ઈ આમ કે નામ ગમે આ ગણપતિ આજ જાઈમું બધો બધો એટલે બાદીન તમારે બાદીન પૈસા કમાવાના હે હા હમ પૈસા નથી કમાવતા ભાઈ હું પણ તારીખ ને હાલો આમ જઈ ગામમાં આમ બોલ હાલો આમ જઈએ હજી દુકાન બાજુ એ મળી અમારા બર્થડે બોય જો હા છે અમારા બર્થડે બોય એટલે હાલીને જવું અને કમેન્ટમાં કહી દેજો બધા હેપી બર્થડે હે તું કહી દે અત્યારે એડવાન્સમાં થેન્ક યુ કહી દે થેન્ક યુ હા બસ